સ્વભાવ પ્રગટી જના જાન બંધુ લક્ષ્મણ, પાર્વતીજીને સંદેહ થયો છે, માટે હું મારો થોડો પ્રભાવ એમને પ્રગટ કરી બતાવું, જેથી એમનો સંદેહ દૂર થાય. ભલે હે સતી, તમો શ્રી રઘુનાથની કયા પ્રકારે પરીક્ષા કરી તે તો મને કહો. નહીં નહીં પ્રભુ, મેં તો શ્રી રામચંદ્રજીની પરીક્ષા કરી જ નથી. જેમ આપે દૂરથી પ્રણામ કર્યા તેમ હું પણ દૂરથી પ્રણામ કરી અને તમારી પાસે આવી છું. સતી કી નહીં સીતા કરો, સતી કી નહીં સીતા કરો, હે સતી સાંભળો, તમો શ્રી રઘુનાથની પરીક્ષા કરવા માટે સીતાજીનો વેશ ધારણ કર્યો હતો. માટે સતી, આ તમારા દેહથી મારી પત્ની તરીકે રહી શકતો નથી. બીજું, મારી પાસે તમે જૂઠા બોલ્યા છો. માટે તમે જ્યાં સુધી તમારા દેહને ત્યાગ ન કરો ત્યાં સુધી સતી શ્રી રઘુનાથનું ભજન કરો. જેવી કાકી कौन ब्रह्मा सूत्र नारद वह प्रभु वह आपने माया तो अनंत से प्रभु. हे प्रभु, આ જીવાત્મા યુગો યુગોથી આ સંસારમાં ભટક્યા કરે છે, પણ હે પ્રભુ, આપની કૃપા દ્રષ્ટિથી આ જીવાત્મા આ મનુષ્ય સંસાર સમુદ્ર તરે, પણ એ હઠવશ સઠ સાધન બહુ કરી અને ભક્તિહીન બહુ સિંધુ ન તરાઈ. હવે આપના ચરણ કમલના આશરો લેતા નથી જીવાત્માને, બાકી ભટક્યા કરે છે. પણ એ પ્રભુ, આપની માયા અનંત છે. બ્રહ્માજી અને શંકર પણ ડરે છે, અને મને તો આપ ઘણી વાર નચાવ્યા. હે પ્રભુ, મારા શ્રાપને લીધે આપને વને વને ભટકવું પડે છે. માટે ચાલ મારા પ્રભુ પાસે આજે જાઉં. નારાયણ પ્રણામ. પધારો મુનિવરે, પધારો. સુનો ઉદાર સહાય સુંદર વર દેનારા છો. હું પ્રભુ એક વરદાન માંગુ છું. એ વરદાન આપ મને આપો. જાનહુ મુનિ મોર શુભાવ, જાનહુ મુનિ
ભઈ કરઉં બુરા કવન વસ્તુ અતિ પ્રિય મોરી લાગી કવન વસ્તુ અતિ પ્રિય મોય લાગી જો મુનિ મરના શકું તુમ માંગી જો મુનિ મર શકું તુમ માંગી. હે મુનિવરે, તમે મારો સ્વભાવ સારી રીતે જાણો છો કે હું મારા ભક્તોથી શું छिपाવું છું. એવી કઈ વસ્તુ મને પ્રિય છે કે જે આપ મુનિઓ મારી પાસેથી નથી માંગી શકતા. માટે મુનિવર, આપને જે જોઈએ તે અવશ્ય માંગી લો. રામ સકલ નામ આપના નામ વેદ કહે છે તે એક થી પણ અધિક છે. તો પણ હે પ્રભુ, આપનું રામ નામ એ સર્વમાં શ્રેષ્ઠ થાય એવું આપ મને વરદાન આપો. તથાસ્તુ, તેમ થાવ. તબ વિવાહ મેં ચાહું વિવાહ કરવા માંગતો હતો ત્યારે આપે મને કયા કારણથી એ વિવાહ કરવા ન લીધો તે આજ મને સમજાવો. સુનો મુનિ તો કહું સહરુતા સુની મુનિ તો सकल भरोसा હે મુનિવરે, જે જગતના બધા ભરોસા છોડી અને કેવળ મને જ ભજે છે એની જેમ માતા પોતાના નાના ભૂલકા બાળકની સંભાળ રાખતી હોય એમ હું એની સંભાળ રાખું. હે મુનિવરે, જ્યારે બાળક નાનું હોય, અજ્ઞાન હોય, એને કંઈ ખબર ન હોય, ત્યારે સર્પ કે અગ્નિને પકડવા માટે દોડે ત્યારે એની માતા એને દોડીને એને બચાવે છે. એ જ બાળક જ્યારે મોટો થાય ત્યારે માતા એના ઉપર પ્રેમ તો કરે છે, પરંતુ એની રક્ષાની જવાબદારી માતા નથી ઉપાડતી. માતાને ખબર છે કે એને જ્ઞાન છે કે શું કરવું ને શું ન કરવું. એમ જે જ્ઞાની ભક્તો છે
એની હું ચિંતા નથી કરતો, પરંતુ જેને મારું શરણું છે, મારું જ બળ છે, મારા ઉપર જેને વિશ્વાસ છે, એની જવાબદારી હું સંભાળું છું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ બધાને હોય છે, છતાં પણ જ્ઞાનીના કામ ક્રોધને મારવાની મારી જવાબદારી નથી, એ જ્ઞાનીની છે. પણ જે મારે શરણે છે એ મુનિવરે, એના કામ ક્રોધને મારવાની જવાબદારી મારી છે, અને જે મારે શરણે છે એની હું અવશ્ય સંભાળ રાખું છું. એ મુનિવરે, કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સર આ બધી માયા છે, અને સ્ત્રી મનુષ્યને દારૂણ દુઃખ દેનારી છે. કોની હિનાના બીદી જવાસ બહુ થાય, પુની નાના બીદી, પુની નાના બીદી જવાસ બહુ થાય, પુની નાના બીદી જવાસ બહુ થાય, ભલું હોય નારી ધીર રીતું પાય, પુની નાના બીદી. હે મુનિવરે, સ્ત્રી મનુષ્યની પાસેથી જપ, તપ, વ્રત, શીલ, નિયમ બધું હરી લે છે. હે મુનિવરે, આવી દારૂનું દુઃખ દેનારી નારી મનુષ્યને અગ્નિની પેટે બાળી નાખે છે. હે મુનિવરે, વિષયોને સુખ દેનારી નારી મનુષ્યની પાસેથી બધું જ હરી લે છે. હે મુનિવરે, તમે બાળ બ્રહ્મચારી મારા ગુણનું ગાન કરતા ત્રણેય લોકમાં વિચરો છો. હે મુનિવરે, એટલા માટે મેં આપને લગ્ન કરવા માટે અટકાવ્યા હતા. વાહ પ્રભુ વાહ! આપ તો જેમ બાળક માતા પોતાના બાળકની રક્ષા કરે તેમ આપ આપના સંતોની આપ રક્ષા કરો છો. પણ હે પ્રભુ, આપની માયા એવી દુસ્તર છે કે બધાને નચાવ્યા જ કરે છે, અને માયાના સેનાપતિ કામ, ક્રોધ, મદ, લોભ અને મોહ. હે પ્રભુ, આનો એક જ ઉપાય છે કે આપણા ચરણકમળનો જે આશરો લે છે એ માયાથી છૂટી શકે છે. પણ હે પ્રભુ, આપની માયા આ સંસારને કટપુતની પેઠે નચાવી રહી છે. વાહ પ્રભુ વાહ! સંતન કે લક્ષણ જગતમાં આપના સંતોના લક્ષણ કેવા હોય છે? અને હે પ્રભુ, આ જગતમાં આપના સંતો કેવી રીતે વિચરે છે એ આપ બધું મને સમજાવીને કહો પ્રભુ. હે મુનિવરે, હું મારા સંતોના લક્ષણ કહું છું, આપ સાંભળો. જપ, તપ, વ્રત, દમ, સંયમ, નેમા. જપ, તપ, વ્રત, જપ, તપ, વ્રત, દમ, સંયમ, નેમા. જપ, તપ, વ્રત, દમ, સંયમ, નેમા. ગુરુ ગોવિંદ વિપ્રપદ પ્રેમા. જપ, તપ, વ્રત,
મારા સંતો જપ તપ વ્રત અને નિયમમાં રહેનારા હોય છે. કામ ક્રોધ લોભ મદ મત્સરને જીતનારા આવા મારા સંતો ક્યારે પણ દંભ નથી કરતા. વાહ પ્રભુ વાહ. દંભ માન મદ કરહી ન કાવું દંભ માન. દંભ માન મદ કરહી ન કાવું દંભ માન મદ કરહી ન કાવું ભૂલી ન દેઈ ભૂલી ન દેઈ કુમાર પાવું દંભમાં. હે મુનિવરે, મારા સંતોને વેદોનું પુરાણોનું તેમજ તત્વનું સાચું જ્ઞાન હોય છે અને તેઓ ક્યારે દંભ નથી કરતા, ક્યારે માન નથી કરતા, ક્યારે મોટાઈ નથી કરતા, ક્યારે કોઈની નિંદા નથી કરતા. વાહ પ્રભુ વાહ. હે મુનિવર્ય, મારા સંતો મમ ગુણ ગાવત ફૂલ કશરીરા મમ ગુણ ગાવ મમ ગુણ ગાવત પુલક તરીરા મમ ગુણ ગાવત મમ ગુણ ગાવત પુલક તરીરા ગદ ગદ ગીરા નયન બહેરીરા ગદ ગદ નયન બરેલીરા મમ ગુણ ગાવત. હે મુનિવરે, મારા સંતો મારા ગુણોનું ગાન કરતા કરતા એમની વાણી ગળગળી થાય, શરીર રોમાંચિત થાય અને આંખોમાંથી અશ્રુ સર્યા કરે. આવા મારા સંતો હંમેશના માટે મારી લીલાઓનું ગાન કરતા કરતા આ જગતમાં વિચરે છે. એવા મારા સંતોનું શેષ કે સરસ્વતી એમના ગુણોનું વર્ણન નથી કરી શકતા. હે મુનિવરે, આવા મારા સંતો હર હંમેશના માટે આ જગત ઉપર ઉપકાર કરવા માટે જ ફરતા આવે છે. હે મુનિવરે, મારા સંતોના લક્ષણ મેં આપને કઈ સંભળાવ્યા. વાહ પ્રભુ વાહ. આપે આપના સંતોના લક્ષણ કેર મને કરતા જ કર્યો. હે પ્રભુ, આપનો જય થાવ જય થાવ જય થાવ. બોલો રામચંદ્ર ભગવાન કી જય.